તો જય દ્વારકાધીશ મિત્રો, સ્વાગત છે તમારું આપણા નવા વ્લોગમાં. અને આપણે આવી ગયા હતા જમી કરીને વાળે ને આજે આપણે જો ઘોડીઓ તમારી આપણે રહી ચિત્રા એને તમારે ગયા ભાઈલ રહી આપણે આજે આખી બેન ને સ્મિતભાઈ રહ્યા. આખી ક્યાં રહ્યું કાઢે તું એવું હે? જો આપણા રોકીભાઈ રહ્યા અને બતકોને જો મિત્રો આપણે પૂરી દીધી અત્યારે. અહીંયા જો આપણા કબૂતર બેઠા આજે આપણે સ્મિતભાઈ, કિશાભાઈ, તેની આંદલ બાપુ અરેલા જો બધા અહીં બેઠા. આપણા સામાન માટે જો આપણે સ્ટેન્ડ બનાવવા દીધું હોય બની જાય પછી સામાન ટીંગાડવાનું હોય ત્યાં સુધી આમ રખડે. અને આજે આપણે જવાનું છે કિશાભાઈ, આપણે ક્યાં જવાનું હોય છે? આપણે ઘણી જગ્યાએ જવાનું. ઘણી જગ્યાએ ક્યાંથી ક્યાં જવાનું બોલો? પેલા આપણે જવાનું આમ ફરેણ. હા. ફરેણેથી આપણે જુનાગઢ. હા. જુનાગઢથી આપણે જવાનું છે મટડા. અને પછી પાછું સુકડી આવવાનું. પછી પાછું આવતું. તો મિત્રો આજે આખી રાતનો અમારો પ્લાન આવો છે તો વિડીયોમાં બન્યા રહેજો. પછી ભાઈ સવારે પડે ક્યાં જવાનું એ તો કયો? પછી ભાઈ ભેહું દોવા જવાનું. હા એમ. તો ફાઇનલ મિત્રો જો આપણે નીકળ્યા તો સુપેડીથી આપણે પહોંચી ગયા છીએ ફરેણી. ફરેણી જો આપણે અહીં બધા બેઠા ને શેતપાલભાઈ ની લાઈટ વાઇટ કઈ છે નહીં. કેમ છો ભાઈ? મજા મજા મજા. શું છે તમને સારું ભાઈ? જાજા ટાઈમ પછી દેખાણા ભાઈ. જાજા ટાઈમ હમણાં નવરા નતા થતા ભાઈ. તો આજે હું જાતા આવી એમ દર્શન કરવા જવા તો શેતપાલભાઈ ને લેતા જાય ભેગા. જા કોઈનું બાંધો. સ્મિતભાઈ ના કારખાને ઈશું ને આપણે આટલે ફ્રી નો થતા. હા સ્મિતભાઈ બે કારખાના નવા ખોલ્યા છે. એને તો ખોલ્યા જ છે ને ભાઈ. જા રહી મોનું જા વછેરી રહી. વછેરી કેવી થઈ આપણે જોઈ. હા વછેરી રહી. અને ઓલો નવો વછેરો જો બાયણે બાંધ્યો હોય અમારા પટેલ ની જો બેઠા વછેરો બાંધો. મિત્રો જો શેતપાલભાઈ નવો વછેરો લઈ આવ્યા છે. તો મિત્રો અત્યારે આપણે કોઈનુરને ખોલી લીધો પ્રિન્સભાઈના બ્લોગમાં હું આવી ગયો. પ્રિન્સભાઈ કોઈનુરને પકડીને ઊભા તમે જોઈ રહ્યા છો. આપણે જઈએ કોઈનુરને ઘણો ટાઈમથી સોયડો નથી એટલે રીલ બનાવવા જઈ કોઈનુરને લઈને તમે જોઈ રહ્યા છો. અને કોઈનુરને ઉમે આપણે ઘણો ટાઈમથી સામાન નથી કર્યો. આજ પ્રિન્સભાઈ આવ્યા મેં કીધું હાલો પ્રિન્સભાઈ છોડી પછી આપણે જઈએ જુનાગઢ બાજુ. જો મિત્રો ઓલો વછેરો તો આગળ ખોલ્યો તો એને બાંધી દીધો ને અત્યારે આપણે કોઈનુરને ખોલ્યો. તો ચાલો વ્લોગમાં આગળ કન્ટિન્યુ. તો મિત્રો તમે જોઈ રહ્યા છો પ્રિન્સભાઈ બેઠા કોઈનુર ઉપર. શું છે પટેલ મજામાં? મજામાં. આ કાસ કેમ બાડા જેવો થઈ ગયો? હા હાઈસે રેવા દો. આમ જો ઘોડો ફૂલ જ રાખો, ફૂલ રાખો. ઓ હોય મિત્રો જો સ્મિતભાઈ બેઠા ઘોડા ઉપર ને ઘોડાને આપણે ડેલે બાંધીને પછી આપણે નીકળીએ મઢડા જવા માટે. એટલે જે આપણે જુનાગઢ જવાનું હોય રસ્તામાં ને પછી મોડેકથી આપણે જાવું મઢડા દર્શન કરવા. તો મિત્રો તમે જોઈ રહ્યા છો આપણે પહોંચી ગયા અત્યારે ભાવિનભાઈ ની વાડીએ. શું કે ભાવિનભાઈ મજામાં? એકદમ મજામાં ભાઈ. તો સારું લ્યો પુરાભાઈ. ઘોડીઓ ધમાર નાખી ભાઈ. જુઓ મિત્રો વછેરો જોગાણ ખાઈ વછેરી ધમાર નાખી. પ્રિન્સભાઈ ત્યાં જતી ને પ્રિન્સભાઈ જ વછેરી છે ને? એ જ વછેરી જો આપણે રાજવી 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 એમ ને? હા. આગળ 3 વર્ષ બતાવી તમને વછેરો જોગાણ ખાઈ લ્યો. એટલે મિત્રો ચાલો વ્લોગમાં આગળ કન્ટિન્યુ. તો મિત્રો જુઓ તમે આપણો વછેરો ભાવિનભાઈ નો આપણે ઓલી મીરા ઘોડી રહી એનો વછેરો છે. ભાવિનભાઈ આ કેવડો થયો વછેરો? 4 મહિનાનો છે. ચોથો હાલે એનો. ભાઈ 4થો મહિનો વછેરાનો ચાલુ છે. વછેરાના કાન બાન ને જુઓ તમે. આ હું ક્યાં પટેલ વછેરો દરબાર તમને શું લાગ્યું? તો ફાઇનલ મિત્રો જો આપણે વછેરાને જોયો અને હવે આપણે ગાયું બાંધીએ ભાવિનભાઈ ત્યાં. ગાયું બધી મિત્રો બહુ સારી છે. ગાયું આપને તો બહુ જાજી ખબર નથી પડતી પણ છે સારી. ઓ ભાવિનભાઈ હા અહીંયા આવો. તો મિત્રો ગા જુઓ ગાયું બધી સારી સારી રાખીએ ભાઈ. અને આ ગાયોને ઘોડાઓને મચ્છર ના કરડી હાટું થઈને ભાઈ જો સુવિધા હારામાં હારી રાખવામાં આવી છે. ભાઈ આ ગા બધી
બધી ગીર હે ને? હા બધી ગીર હે. ભાવનગર બ્લડ લાઈનની હે, ભાળવા બ્લડ લાઈનની હે, બધી બ્લડ એ તો આપને આમાં ખબર નથી પડતી, પણ ગા બધી છે સારી મિત્રો. જોવો તમે, આની વાછડી છે. આની વાસળી કઈ? આની વાછડી ઝાંખી આની હે ને? ઓલી આગળમાં ઝીણકી વાસળી બાંધી ભાઈ, આની હે, એની માં હે. મિત્ર છે ને જાદવભાઈ, એને કરાવ્યું હતું બીજા, એ એની છે. ઓલી એની દીકરી છે, ઓલી બાજુની છે ને, યાની દીકરી છે, ચોથા વેતરની. પછી જો આ બે માં દીકરી હે મિત્રો, આ બે, આ દીકરી હે ને આ એની માં હે, એક પાછળ બાંધી હે. તો વિડીયોમાં બન્યા રહ્યો, આપણે હજી તમને આગળ આવો ઘોડા બતાવીએ. હાલો કેશાભાઈ, આપણે જરાક ઘોડાઓને જોતા આવીએ પાછળ. અને જો વ્યવસ્થિત પેક કર્યું છે મિત્રો. શેરી જો જોગાણ ખાઈએ. ઓહા, નીચે હું બધે શું છાટેલું હે ભાઈ? આખામાં ચૂનો નાખેલો હે. જીવડા ન થતા નથી હાવ નહીં. અરે ચૂનો કેવો આપણે ઓલો સાદો ચૂનો, આપણે જે ઓલું બાચકું હોય એ જ ચૂનો હે ને? બાચકું ઓલું છૂટું બાચકું આવે મિત્રો. રાજી જોગાણ ખાઈએ ઘોડી. જો બધે ચૂનો બૂનો ને નાખેલો હે. જો રોજ ચૂનો છાંટો ડેઈલી? ના ના, જીવડા નો થાય ને ભાઈ ચૂનાથી. ચૂનાથી કાંઈ. ફાઇનલ મિત્રો જો આપણે પહોંચી ગયા હતા મઢડા, અને મઢડા પહોંચીને આપણે માતાજીને દર્શન કરી લીધા. તો તમે દર્શન કરી લ્યો. આપણે પહોંચી ગયા છીએ મઢડા. આપણે જો સેજપાલભાઈ, કિશાભાઈ, સ્મિતભાઈ બધા ઉભા, પટેલ, આદુભાઈ અમારા ક્યાં કાકા પાછા વયા ગયા છે. અને મંદિરે જો અહીંયા બધું નવું બને છે પાછળ. આ બધું કંઈક કામકાજ હાલે. તો મિત્રો જો મટલા મંદિરે જો અહીંયા બતકું આપણે શોખ આપણે જાજો આપણી પાસે હે બતકું, પણ આપણી પાસે એટલા બધા નથી. અહીં મંદિરે જો આપણે ઘણા બતક છે. અરે થઈ જાય ભાઈ, બતકમાં કાંઈ યાર, માતાજીને બિચારા માતાજી પાસેથી આપણે તઈને માતાજીની દયાથી જ આપણે ત્યાં આવ્યા હે. જો અહીંયા ઘણા બતકું છે. તો ફાઇનલ મિત્રો જો આપણે પરણી પહોંચી ગયા છીએ. પટેલ બેઠા આવી તો આપણે, અને જો અમારા સેજપાલભાઈની જો જાય છે, આપણે એને હવે ઉતારી દીધા છે. હાલો દરબાર, પછી ભેગા થાય. જય માતાજી. તો હવે આપણે જવા દઈશું પેઢી. તો જય દ્વારકાધીશ મિત્રો. બીજા દિવસે સવારે આપણે આવી ગયા છીએ વાડે, અને વાડે આવીને આપણે જો પાયલને બહાર લઈ આવ્યા છીએ. પાયલને આજે આપણે લઈ જવાની જુનાગઢ. ગાડી આવી ગઈ છે. આપણે એગ્રીકલ્ચરે બતાવવાનું હોય, થોડુંક પાયલની ટ્રીટમેન્ટ કરાવવાની છે, એ કરાવીને પછી આપણે ભાવિનભાઈને એને રાખવાની અમે. તો હમણાં થોડોક દિવસ પાયલ ત્યાં જ રહે, પછી આપણે પાછી લઈ આવવાની છે. તો વિડીયોમાં બન્યા રહ્યો. તો ફાઇનલ મિત્રો જો આપણે જુનાગઢ એગ્રીકલ્ચરે પહોંચી ગયા છીએ, અને આપણે ઘોડીની ટ્રીટમેન્ટ ચાલુ છે, તો તમને બતાવું. તો ફાઇનલ મિત્રો જો આપણે દવાખાનેથી ભાવિનભાઈની વાડીઓ પહોંચી ગયા છીએ, અને ઘોડીને આપણે ઉતારી લીધી છે કમ્પ્લીટ. ભૂરાભાઈ જો આપણે પકડીને ઊભા, સ્મિતભાઈ અહીંયા રહ્યા, અને આપણે પાછળ બીજી ઘોડીઓ છે, ત્યાં આગળ એને લઈ જાય. શું કરે એ આપણે જોઈએ. ભૂરાભાઈ વિડીયો ઉતારો તો તમે જરાક પકડો તો ફોન. આમ સ્મિત
તો ફાઇનલ મિત્રો જો હવે આપણે અહીંયા બે બાવરી બાંધી છે એનો વછેરો છે આપણે ત્યાંથી વછેરી છે અને આપણે પાયલને જો અહીંયા બાંધી દીધી છે પાયલની બધી સુવિધા થઈ ગઈ છે બાકી જો આપણે નીલુ દાદાની ઉભા છે. શું કે નીલુ દાદા મજામાં? એ નીલુ દાદા મજામાં? તો સારું. કેમ તમે ક્યાં વયા ગયા હતા? દેખાતા નતા. એવું છે? હું ભૂરાભાઈ ને હતા, તમે હતા ને. મિત્રો જો આપણે ઘોડી આવી ગઈ ને જો આપણે મીરા થોડીક આપણે વાયડી છે વધારે. ઘોડી એને મિત્રો આપણે બોલાવીએ ને તો એને ગમતું નથી. જો એ આવા જ દે જરાક ઢુકડો. હજી બે ચાર ફેરી ચાલુ રાખે એટલે આવા જ દેવાની. મીરાને જો આપણે જરાક બોલાવીએ ને તો વધારે એને મેળ આવતો નથી, થોડાક વધારે તોફાન કર્યા કરે. આ જો મિત્રો ઘોડી કેવો ખાર કરે જોવો તમે. ખાઈ જાય ભાઈ, ખાઈ. તો ચાલો મિત્રો હવે આપણે જઈએ સુપેડી અને ત્યાં જઈને આપણી ઘોડીઓ ખોલશું. ફાઇનલ મિત્રો જો આપણે બીજે દિવસે આવી ગયા હતા વાળે ને વાળે આવીને આપણે દિવાલો ધોવાનું કામ ચાલુ કર્યું છે. આપણે જ્યાં ઘોડીઓની ગમાણ કાઢી લીધી છે. આપણે અહીંયા દિવાલો સાફ કરીને આપણે કલર કામ કરવાનું છે. તો અત્યારે આપણે આ દિવાલ ધોઈ નાખીએ પહેલાં અને સુકાઈએ પછી આપણે રાતે કલર મારવાનો છે. તો આપણે થોડુંક વાળામાં નવા જૂનું કામ કરવાનું છે એ કરી લઈએ. તો વિડીયોમાં બન્યા રહ્યો, આગળ આપણે શું કરીએ એ તમને બતાવીએ. ભલે ને જાય, બીજું તો શું કરવું. ફાઇનલ મિત્રો જો આપણે જમીન આવી ગયા છે વાડે ને વાડે આવીને આપણે કલર કામ ચાલુ છે. જો આ કલર કરવાનું ચાલુ છે અને આપણે દિવાલમાં કલર કરવાનો આ બધી જગ્યાએ. તો કલર થઈ જાય પછી પાછા તમને બતાવીએ. તો ફાઇનલ મિત્રો જો તમે જોઈ શકો છો આપણે થઈ ગયા કામ કરીને ફ્રી ને જો રૂચાભાઈ ને સ્મિતભાઈ કિશાભાઈ બે રમાડે. સ્મિતભાઈ અહીંયા ઊભા છે અને આપણે અહીંયા બધે કલર થઈ ગયો છે આપણો. ઓલી દિવાલ આપણો કલર વ્યવસ્થિત લાગે કેમ કે એમાં પ્લાસ્ટર કરેલું છે. આમાં એમને હતું એટલે બહુ કલર એના જેવો લાગે નહીં, પણ આપણે બની ગયું છે અને આપણે બધું ગોઠવવાનું છે. આ ગોઠવી દઈએ પછી આપણે ભાગશું. ફાઇનલ મિત્રો જો આપણે બીજે દિવસે આવી ગયા હતા વાડે ને વાડે આવીને આપણે કામકાજ ચાલુ હતું ને અત્યારે જો આપણે પેઇન્ટિંગનું કામ ચાલુ છે. આપણે પેઇન્ટિંગ બનાવવાનું છે અને કલર કામ હજી ચાલુ છે. આખું બની જાય પછી આપણે તમને બતાવીએ કે કેવું થાય અને કેવું છે.